નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષ તળિયેથી લઈને નડિયાદ સુધીનું શાસન રહ્યું. તેમાંથી સૌથી ચર્ચામાં આવેલી, ઇતિહાસમાં લખાય તેવી ચૂંટણીઓ એટલે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. 700+ બેઠકો જ્યાં બિનહરીફ થઈ. વડોદરા શહેરની વાત કરીએ તો 2 શહેરની અને 4 જિલ્લાની બેઠકો જ્યારે બિનહરીફ થાય ત્યારે એક સામાન્યપણે એક સ્વાભાવિકપણે પ્રશ્ન ઊભો થતો હોય કે શું સાચા અર્થમાં લોકશાહી છે, કે લોકશાહીનું પતન છે, કે લોકશાહીની હત્યા છે. પણ પ્રજા જેના પર ભરોસો મૂકે પાર્ટીના ઉમેદવારો કદાચ મેદાન મારતા હોય છે અલગ અલગ રીતે. વોર્ડ નંબર 7થી લઈ અને 19 વોર્ડના 76 ઉમેદવારો જ્યારથી ભારતીય જનતા પાર્ટીએ ડિક્લેર કર્યા ત્યારથી લઈ જોરશોરથી પ્રચાર તો ચાલી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓને બહોળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. વિકાસ, સાચા અર્થમાં વિકાસની વાત કરી છે. વડોદરા શહેરમાં વિકાસ થયો છે કે પછી લોકોના આક્ષેપ, વિપક્ષે ઉઠાવેલા સવાલ અને ત્યાંથી લઈને વિકાસની ડેફિનેશન ક્યાંક ને ક્યાંક વિનાશ તરફ જઈ રહ્યો હોય. અલગ અલગ રીતે વડોદરા શહેરના વિકાસ સાથે સાથે અલગ અલગ વોર્ડના વિકાસ અંતર્ગત પણ આ ભાજપના ઉમેદવારો તરફથી વાતચીત કરવી છે કે કયા પ્રકારના વિકાસ અંતર્ગત તમે મેદાને ઉતર્યા છો. શ્વેતાબેન, સચિનભાઈ, મેઘાબેન અને આદિત્યભાઈ, આખી પેનલ છે તે અત્યારે અમારી સાથે વાતચીત કરવા માટે ઉપસ્થિત થયા છે. તમામનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. બેન, શું કહેવા માંગો છો? પાર્ટીએ બીજી વખત તક આપી, કયા પ્રકારે લોકોના વિશ્વાસ જીતવા માટે મેદાને ઉતર્યા છો? પાર્ટીને તો હું પહેલાં તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ, જે ગત 5 વર્ષમાં મને જે ચાન્સ મળ્યો હતો અને પાર્ટીની વિચારધારા જે છે એને લઈને જ અમે સાથે ચાલ્યા અને પાર્ટીએ જે કામ કરવાનું અમને માર્ગદર્શન આપ્યું હતું એ રીતે જ અમે વિસ્તારમાં ગયા. ખૂબ જ અઢળક, જેવી રીતે કામો ગણી ન શકાય એટલા કામો સોસાયટી વિસ્તાર, સેવા વસ્તી, પોળથી લઈને વિવિધ ચાલ આવેલી છે એ ઘણા વિસ્તારોમાં અમે સાથે મળીને વિવિધ ગ્રાન્ટમાંથી, જેવી રીતે કોર્પોરેશનમાં આરસીબીની આવે છે, સ્વર્ણિમની ગ્રાન્ટ આવે છે, ધારાસભ્યની ગ્રાન્ટ આવે છે, સાથે સાંસદની ગ્રાન્ટ અને અમારી પોતાની ફોડવારી પ્લસ પર્સનલ ગ્રાન્ટ, એમાંથી વિવિધ સેવાકીય કાર્યો અમે કર્યા છે અને ખૂબ જ સારી રીતે સોસાયટી અને દરેક વિસ્તારનો અમને ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે ફેરણીમાં જઈ રહ્યા છે તેમ લોકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. જ્યાં અમે હજુ જવાના બાકી છે એ વિસ્તારોમાંથી પણ લોકોના ફોન આવે છે કે બેન ક્યારે આવવાના, એટલે બધા રાહ જોતા હોઈએ છીએ કે તમે આપણી પેનલ ક્યારે આવે ને અમે સ્વાગત માટે એ લોકો રાહ જોતા હોય છે. ધારાસભ્યો અને તમારા સૌની ગ્રાન્ટોમાંથી જ્યારે કામો થયા હોય તેમ છતાં વોર્ડ નંબર 7માં તો લોકો કામોની બૂમો પાડે છે કે કામ નથી થયા, અધૂરા કામ છે, ડ્રેનેજની પ્રશ્ન છે, પાણી નથી આવતું. ઘણી જગ્યાએ, એટલે મોસ્ટલી બધા કામો લેવાઈ ગયા છે. જેમ જેમ વિસ્તારમાં જઈએ છીએ તેમ નવી રજૂઆતો આવતી રહે છે. જે રજૂઆતો આવી છે એ અમે નોટ ડાઉન કરેલી છે. સાથે હવે અમારું જ્યારે બોર્ડ બેસશે અને અમારી ગ્રાન્ટ ચાલુ થશે, આચારસંહિતા હટશે, એટલે અમે ફરી એના પર એનાલિસિસ કરી જે નિયમો અનુસાર જે કામ કરવાના હશે એને પ્રાયોરિટી લઈ અને એને સોલ્યુશન લાવવાનો 4-7થી કાઉન્સિલર સાથે અમે પ્રયત્ન કરીશું. બેના, બીજી ટર્મ તમારી. ગત વર્ષમાં કામો થયા છે, તમે એવું કહો છો, પ્રજા આક્ષેપ કરી રહી છે કે બૂમો છે, કામો જોઈએ એવા નથી થયા. આ વખતે લોકોનો કયો ભરોસો અપાવી રહ્યા છો? કામો કરશો કે પછી ગત વર્ષ જેમ બૂમો પડાવશો? ગત વર્ષની બૂમો પડે છે એ વાતને હું ડિનાઇન કરું છું, એ વાતને હું માન્ય નથી કરતી. ખૂબ જ કામો કરેલા છે. લાસ્ટ હમણાં છેલ્લે વાત કરું તો સ્વર્ણિમની ગ્રાન્ટમાં હું પોતે અમારે સાથે કાઉન્સિલર સાથે ચર્ચા કરીને અમે 1 કરોડની ઉપરથી વધારેના કામો અમે રાવપુરાના વિધાનસભામાં ખાતમુહૂર્ત કર્યા અને એ કામ ચાલુ બી થઈ ગયા છે. સાથે સાથે શહેર વિધાનસભામાં અમે 90 લાખથી ઉપરના ખાતમુહૂર્ત કર્યા છે અને એના કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. એટલે જો એવું કહેતા હોય કે કામ નહીં કર્યા હોય, વિસ્તારમાં ફર્યા ના હોત તો આટલા કામોની રજૂઆત પણ ના આવ્યા હોત ને અમે આટલા કામો મૂકી પણ ન શક્યા હોત. જેવી રીતે વિસ્તાર લઈએ, હવે હું 2-4 ખાલી સોસાયટીની એક રજૂઆતો જે આવી હતી અને એ લોકોના કામ પર લીધા જ છે અને કામ ચાલુ બી થઈ ગયા અને લોકો આજે ખુશ બી છે. ફેરણીમાં અમે જ્યારે જઈએ છીએ ત્યારે અમને કહે છે જ કે બેન આવ્યા હતા અને એટલે અમે ગયા હતા વિઝિટ કરવા અને કામ મુકાઈ ગયું અને કામ ચાલુ પણ થઈ ગયું છે. શ્વેતાબેન, જ્યાં સુધી અમને ખ્યાલ છે ત્યાં સુધી અલગ અલગ વિસ્તારોમાંથી, અલગ અલગ વોર્ડોમાંથી માહિતી આવતી હોય છે. તમે જ્યારે ફેરણીમાં ગયા તમારી આખી પેનલ સાથે, તો લોકો ઉગ્ર રજૂઆત કરતા હતા, ઉગ્ર વિરોધ કરતા હતા. એ વાત રજૂઆતો આવી છે. જેવી રીતે એ લોકોના કોઈ કામ રહી ગયા હશે અને બાકી રહી ગયા હશે, અમે પ્લાનિંગમાં લીધા જ છે અને સાથે જો બીજા હમણાં એમની જે નવી રજૂઆતો હશે એ અમે સાથે મળી અને એનો પણ 100% નીતિ નિયમો અનુસાર પ્રયત્ન કરીશું કે એ કામ પણ એ લોકોના થઈ જાય. બેન, શું કહેવા માંગો છો? નવો ચહેરો છે, પાર્ટીએ પહેલી વાર તમને તક આપી છે, ખુશી છે? હા. કે પછી આ બેન રિપીટ થાય એ પ્રમાણે જ તમે છો? કયા પ્રકારના વિકાસના કામો કરશો વોર્ડમાં? જે નવી રજૂઆત આવી છે રોડ, રસ્તા, ડ્રેનેજ લાઇનની, તે અમે લોકો ચારેય મળીને સોલ્યુશન લાવીશું અને કરી દઈશું કામ.
લોકોની રજૂઆત આ ઉમેદવારો કેવી રીતે લઈ રહ્યા છે બહુ ઇમ્પોર્ટન્ટ પાસું છે, કારણ કે ગત વર્ષે જ્યારે લોકો તમારા પર વિશ્વાસ મૂક્યો હોય અને આ વખતે વિશ્વાસ પરિપૂર્ણ કરશો કે કેમ, એક મોટો પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થની વચ્ચે ક્યાંક વિરોધ થતો હોય, પરંતુ આ લોકો કહી રહ્યા છે કે ઉગ્ર રજૂઆત હતી, વિરોધ નહોતો. એ લોકોનું પણ સાંભળવું છે. સચિનભાઈ અમારી સાથે જોડાયા છે. સચિનભાઈ, પાર્ટીએ પ્રથમ વખત આપના પર વિશ્વાસ મૂક્યો છે, કયા પ્રકારની ખુશી છે? અમે વોર્ડ નંબર 7ની પ્રજામાં જ્યારે અમે જઈએ છીએ એ વખતે અમને ખૂબ સારો આવકાર મળી રહ્યો છે. અને આ ફક્ત અને ફક્ત કેન્દ્રમાં બેઠેલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને રાજ્યમાં બેઠેલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારના વિકાસ કાર્યોને કારણે જ એ શક્ય છે. અને અમે તો જ્યારે પ્રજાની વચ્ચે જઈએ છીએ તો પ્રજાના લોકો, વોર્ડ નંબર 7ની પ્રજા એવું કહે છે કે તમારે તો આવવાની જરૂર જ નથી. કમળ સિવાય બીજું કશું અમને દેખાતું નથી અને કમળ સિવાય અમે કોઈ બીજાને મત આપતા પણ નથી. કારણ કમળ એ જ ભવિષ્ય છે, એ જ વિશ્વાસ છે અને એ જ વિજય છે. અને ભારત દેશની અંદર કમળના નિશાનને લોકો ખૂબ પ્રેમ કરે છે. અને અમે જ્યારે જઈએ છીએ ત્યારે અમને અમારો ખૂબ સારો સ્વાગત કરે છે, હાર પહેરાવે છે, તિલક કરે છે, મીઠાઈઓ વહેંચીને અમને અમારું બધાનું, અમારા કાર્યકર્તાઓનું ખૂબ સારું અભિવાદન કરે છે અમને. અને અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સચિનભાઈ, અત્યાર સુધી લોકોએ કમળ પર વિશ્વાસ મૂક્યો, કમળના ચિહ્નને જોઈને, મોદી સાહેબને જોઈને વોટ આપ્યા, પણ શું હવે તમને લાગી રહ્યું છે કે લોકો અવગણના કરી રહ્યા છે અને ક્યાંક બીજી તરફ વળી રહ્યા છે? ના, અવગણના તો નહીં કરી રહ્યા, પણ અમે એટલું જરૂર કહીશું કે પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ જોઈને અમને પાક્કું એવું વિશ્વાસ છે કે વોર્ડ નંબર 7નો જે ચારે ચાર ઉમેદવાર છે પેનલ આખી, એ ફૂલ જંગી બહુમતીથી વિજય થશે અને વડોદરામાં પહેલા નંબર પર અમારી લીડ આવશે. પ્રજા તમારા પર વિશ્વાસ મૂકે છે અને જંગી બહુમતી તમે જીતો છો. જી. તો કયા પ્રકારના વિકાસના કામો કરશો? પ્રજાના હિત માટે જે પણ કાર્ય કરવામાં અમારી જરૂરિયાત લાગશે, પ્રજા માટે અમે 24 કલાક 7 દિવસ 365 દિવસ અમે તત્પર છે. દરેક કાર્યમાં અમે સફળ થઈએ એવી અમે પૂરેપૂરો પ્રયાસ કરીશું. અને પહેલાંના જે પણ ઉમેદવારો, જે પણ કાઉન્સિલરો હતા કે જે પણ લોકો હતા, જેમ કે અમારા શ્વેતાબેનને પણ બીજી ટર્મ છે, એટલે એમના સમયમાં જે પણ કાર્ય થયા, ખૂબ સારા કાર્ય થયા છે. એને લઈને જ અમને એટલો સારો આવકાર મળી રહ્યો છે. અને હવે એમની જે નવી રજૂઆતો છે અથવા તો એમના કોઈ કારણોસર નિયમ પ્રમાણે અથવા કોઈ પણ ટેકનિકલ ખામીને કારણે કોઈ પણ કાર્ય અગર રહી ગયું હશે તો એ અમે ચારે ચાર ઉમેદવાર અમે કાઉન્સિલર થઈશું. એટલે ચારે ચાર અમે ભેગા મળીને અને પ્રજાના પ્રાથમિકતાના ધોરણે પ્રજાના કાર્ય પૂર્ણ કરીશું. વોર્ડ નંબર 7 વિકાસના કામો જેટલા પણ અટક્યા છે એ વિકાસના કામો કરવાની બાંયધરી સાથે ફરી એકવાર આ 4 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. ડાઉન ટુ અર્થ ચહેરો, જે શિક્ષણ સમિતિથી ડાયરેક્ટ જ કોર્પોરેશનમાં ભાજપે જેના પર વિશ્વાસ મૂક્યો છે અને ટિકિટ આપી છે, તેવા અમારી સાથે આદિત્યભાઈ પણ જોડાયા છે. વિકાસના કામોની વાત તો કરી જ ત્રણેય ઉમેદવારો સાથે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિપક્ષ દ્વારા કોમેન્ટનો મારા અંતર્ગત વિવાદમાં આવ્યા છો, શું કહેવા માંગો છો? એક જવાબદાર સોશિયલ મીડિયાના માધ્યમથી ચેનલ દ્વારા 2 દિવસ પહેલાં સમાચાર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. એના સંદર્ભે મારું એટલું જ કહેવું છે કે 21મી સદીમાં યુદ્ધની પદ્ધતિ બદલાઈ છે. મશીન ગન, હેન્ડ ગ્રેનેડ, ફાઇટર જેટ અને ફાઇટર સબમરીન, આ સિવાય સાયબર યુદ્ધનો જમાનો છે. એવું જ કંઈ આ લોકશાહીના પર્વમાં ચૂંટણી સંદર્ભે અમારી સાથે થયું છે. સોશિયલ મીડિયા પર એક જવાબદાર ચેનલે પ્રદર્શિત કર્યું કે ઉમેદવાર દ્વારા, એટલે કે મારા દ્વારા, થાઇલેન્ડની કંપનીને સોશિયલ મીડિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, જે તદ્દન પાયાવિહોણી અને વાહિયાત વાત છે. વાસ્તવિકતા એ છે કે જ્યારે સમગ્ર વિશ્વ એઆઈ ટેકનોલોજીમાં ભારતને સુપર પાવર તરીકે જોતું હોય, દિલ્હીમાં એઆઈ સમિટ થતી હોય અને વિશ્વની ટેક જાયન્ટ કંપનીના સીઈઓ જ્યારે ભારતના આંગણે પધારતા હોય, જે ભારત માટે ગર્વની બાબત છે, આ પ્રકારની મહત્ત્વની ઇવેન્ટમાં પણ વિપક્ષના કે કોંગ્રેસના કાર્યકર્તાઓ ટી શર્ટ પહેરીને વિરોધ પ્રદર્શન કરીને ભારતનું નીચું બતાવવાનો પ્રયાસ કરતા હોય, તો મારી જોડે થયેલી આ ઘટના પણ એ જ પ્રવૃત્તિનો એક ભાગ છે. સોશિયલ મીડિયા પર કોઈપણ વ્યક્તિ કોઈપણ કમેન્ટ કરી શકે છે. એ જ પદ્ધતિથી વિપક્ષના કેટલાક લોકોએ આ પ્લાન્ટ કરેલું કાવતરું છે અને જેના ભાગરૂપે મારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર કમેન્ટનો મારો ચલાવીને આ એક નેગેટિવ નેરેટિવ ચલાવવાનો પ્રયાસ કર્યો છે, જે તદ્દન ખોટી વાત છે.
શિક્ષણ સમિતિમાંથી ડાયરેક્ટ લોકોની સેવામાં તમે મૂકી દીધા છે. શિક્ષણ સબ્જેક્ટ અલગ છે, લોકોની સેવા કરવી અલગ છે. આ બંને મર્જ કરીને સાથે આ બાબતે તમે કોર્ડિનેટ કરી શકો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે વર્ષ 2009થી બૂથ પ્રમુખ હોયની જવાબદારી હોય, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જની જવાબદારી હોય, વોર્ડ યુવા મોરચા પ્રમુખની જવાબદારી હોય, વોર્ડ મહામંત્રીની જવાબદારી હોય, ત્યારબાદ વોર્ડ પ્રમુખની જવાબદારી હોય, ત્યારબાદ અતિ મહત્ત્વની કહી શકાય એવી શહેર કારોબારીની જવાબદારી હોય, એ નિભાવતા ભારતીય જનતા પાર્ટીએ મને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકેની જવાબદારી આપી. ત્યારબાદ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી આપી. એમ કાર્યકર્તાનું પાલન પોષણ કરતાં કરતાં આ પાર્ટી જે વિચારધારા આધારિત પાર્ટી છે, પાર્ટીને અમે મા તરીકે માનીએ છીએ, એ પાર્ટીએ કાર્યકર્તાને જ્યારે આ લેવલ સુધી પહોંચાડ્યો છે, ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પણ મેં 121થી વધુ શાળાઓ, 45,000થી વધુ બાળકો, એના માટે એક આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય કે તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ કે મૂલ્ય આધારિત શિક્ષણ આપવાની વાત હોય, એ તમામ ક્ષેત્રે મારા ચેરમેન પદની જવાબદારી નિભાવતા ખૂબ પ્રામાણિક પ્રયાસ, ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે અને સમગ્ર શિક્ષણને એક નવી ઓળખ આપવાનો એક સનિષ્ઠ પ્રયાસ કર્યો છે. પરંતુ પાર્ટીએ જ્યારે હવે મારી પર વિશ્વાસ મૂકીને વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7 તરીકેના ઉમેદવાર તરીકે એક મને જવાબદારી આપી છે, ત્યારે હું એટલા માટે આશ્વસ્ત છું કે વોર્ડ પ્રમુખ તરીકે લોકસંપર્ક દરમિયાન સતત લોકો વચ્ચે રહેવાનો મોકો મળ્યો છે અને ત્યારબાદ લોકોની નાની અને મોટી સમસ્યાઓ જ્યારે અમે કાર્યકર્તા તરીકે કામ કરતા હતા, તે સમસ્યા સાંભળવી, તેનું જનપ્રતિનિધિ પાસે જે તે કેટેગરીનું કામ હોય, નાનકડી ગ્રાન્ટનું કામ હોય તો એ કાઉન્સિલરશ્રી કરી શકે, એનાથી થોડું મોટું હોય તો ધારાસભ્યશ્રી કરી શકે, એનાથી વધુ મોટી અમાઉન્ટનું કામ હોય તો સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી લેવાનું હોય અને એનાથી પણ વધુ મોટું કામ હોય તો રાજ્ય સરકારના સ્પેશિયલ ગ્રાન્ટ હેઠળ આ કામો કરવાનો અમે પરિપૂર્ણ પ્રયાસ કર્યો છે. અને જે અંતર્ગત એક આઈડેન્ટિટી ક્રાઇસિસ જેવી કાર્યકર્તા માટે કેટલીક વાર સમસ્યા સર્જાતી હોય છે, એવી કોઈ વાત મારી માટે આવતી નથી. આખી પેનલ આવે છે એવો વિશ્વાસ છે? બિલકુલ. ભારતીય જનતા પાર્ટીના કમળનું મજબૂત નિશાન અમારી સાથે છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના માધ્યમથી અનેક દેશહિતમાં થયેલા ઐતિહાસિક નિર્ણયોની વાત હોય કે સાથે સાથે અનેક જનકલ્યાણકારી યોજનાઓના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ જેવા કેમ્પના માધ્યમથી લોકોને ઘર આંગણે અનેક પ્રકારના સ્કીમોનો લાભ આપવાની વાત હોય, આ તમામ ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે અગ્રેસર રહ્યા છે. એનાથી વધુ હું કેટલાક ઉદાહરણો આપું. ફક્ત મારા વોર્ડની વાત કરવા માગું છું તો નળ ગટર રસ્તા, નવીન પાણીની લાઇનની વાત હોય, નવીન ડ્રેનેજ લાઇનની વાત હોય, સારા રસ્તા બનાવવાની વાત હોય, સારા ફૂટપાથ બનાવવાની વાત હોય, ઘણા બધા વિકાસ કાર્ય થઈ ચૂક્યા છે, ઘણા ચાલી રહ્યા છે અને ભવિષ્યમાં જે કંઈક બાકી છે એ લેવાવાના છે. પરંતુ વોર્ડ નંબર 7ની હદમાં શિક્ષણ ક્ષેત્રે વાત કરું તો સલાટવાડામાં આવેલી મા વીરબાઈ પ્રાથમિક શાળા, એનું નવીન અત્યાધુનિક બિલ્ડિંગ ગરીબ અને મધ્યમ પરિવારના બાળકો જ્યાં અભ્યાસ કરતા હોય છે, એ શિક્ષણ સમિતિ દ્વારા અર્પણ થયું છે. તુલસીવાડી જેવા સેવા વસ્તી વિસ્તારમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાનું પણ નવીન સુંદર મજાનું બિલ્ડિંગ લોકોને અર્પણ થઈ ચૂક્યું છે. આરોગ્યની વાત કરીએ તો વોર્ડ ઓફિસની બાજુમાં જ આવેલું અર્બન હેલ્થ સેન્ટર, ત્યાં વિસ્તારના આસપાસના જરૂરિયાતમંદ લોકોને એક પ્રાથમિક ઓપીડીની સુવિધા મળે, તેમને જરૂરી દવા મળે, એ ઉપરાંત માતૃત્વ ધારણ કરનાર માતા બહેનોને પિરિયોડિકલી બાળક જે જન્મ્યું હોય એને પોષણની પણ ચિંતા થાય, અઠવાડિયામાં એકવાર તેમને વેક્સિનેશનની પણ સુવિધા હોય. આરોગ્યની વાત થઈ. સાથે સાથે સલાટવાડા પાસે જેલ રોડ ખાતે એક નવીન પાણીની ટાંકીનું હમણાં જ નિર્માણ કાર્ય પૂરું થયું છે, જેના કારણે સલાટવાડા અને નવી દત્તી વિસ્તારનો જે પાણીનો પ્રેશરનો પ્રશ્ન હતો એનો સુખદ અંત આવ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં સ્વિમિંગ પુલ એક લોક સુખાકારી માટેનું એક સરસ મજાનું વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે સ્વિમિંગ પુલની વ્યવસ્થા છે. એની જ બાજુમાં સિનિયર સિટીઝન માટે એક જોવાલાયક વડોદરાના નાગરિકોને, ખાસ કરીને કારેલીબાગના નાગરિકોને આ ગાર્ડનનો લાભ લેવા માટે વિનંતી કરું છું. અત્યંત આનંદ પ્રમોદ આપે એવો સિનિયર સિટીઝન માટેનો એક ગાર્ડન પણ બની ચૂક્યો છે. એક સાધનાનગર સોસાયટીની પાછળ છેલ્લા 50 વર્ષથી ખુલ્લી કાંસ હતી, જેના લીધે આસપાસની કિનારે આવેલી 10 સોસાયટીઓને મચ્છરનો ત્રાસ હતો. એ આરસીસી સ્લેબથી એ ચેનલ ઢાંકવામાં આવી છે. કુલ મળીને વાત કરીએ તો ફતેપુરા વિસ્તારમાં
એક સામાન્ય પરિવારના લોકોને કમ્યુનિટી હોલ કે જ્યાં આગળ નાના મોટા સામાજિક પ્રસંગો કરીને એ લોકો પોતાનો પ્રસંગની ઉજવણી કરતા હોય છે, આ પ્રકારની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે. અને આવનારા દિવસોમાં આ પ્રકારના અનેક આયામો કરવા માટે અમે પ્લાનિંગમાં છીએ. વિપક્ષનું કામ છે આકરા પ્રહારો કરવાનું, વિપક્ષનું કામ છે સત્તાધારી પક્ષે કામ કર્યા છે કે કેમ તે લોકો સમક્ષ પહોંચાડવાનું, અને એ લોકોનો સ્વાભાવિકપણે એ સબ્જેક્ટ રહ્યો હોય, એ પરંપરા રહી હોય, નીતિ રહી હોય કે જેને લઈને સત્તામાં બેઠેલા નેતાઓ, સત્તામાં બેઠેલા કાઉન્સિલરો, સત્તામાં બેઠેલા ધારાસભ્યો કામ કરે. ક્યાંક ને ક્યાંક એ તેઓ દ્વારા એટલે કે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા પ્રહારો એ પાયા વિહોણા ગણાવી અને આ ભાજપના ઉમેદવારો અત્યારે મેદાને ઉતરી રહ્યા છે અને વિકાસની વાતો લોકોના મનમાં ફિટ કરી રહ્યા છે. ચૂંટણી આવે એટલે સામાન્યપણે એમ સ્વાભાવિકપણે એવું થાય કે અલગ અલગ પાર્ટીના ઉમેદવારો આપણા ઘરે આવે, હાથ જોડે અને વોટ માંગે. પણ આદિત્યભાઈએ કહ્યું તે પ્રમાણે કે બૂથ પ્રમુખથી લઈ, શક્તિ કેન્દ્ર પ્રમુખથી લઈ અને ત્યાર સુધી શિક્ષણ સમિતિ ચેરમેન બનાવવા ત્યાંથી લઈ નગરસેવકની જવાબદારી મૂકી. તમે આ ભાજપા શિસ્તબદ્ધ પાર્ટીને વરેલી છે, પોતાની ડેફિનેશન, પોતાની ઓન બાબત લોકો સમક્ષ જ્યારે મૂકતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક વિપક્ષ પણ આકરા પ્રહાર કરતું હોય. અમારે એ લોકોને પણ સાંભળવા, એ પણ અમારી ફરજ હોય છે. અને તેઓ દ્વારા જે કરવામાં આવેલા આક્ષેપ અને આ લોકોને પૂછવું એ પણ અમારી પરમ પવિત્ર ફરજ હોય છે. એક યા બીજી રીતે વડોદરા શહેરનો વિકાસ એ અમારો મુખ્ય હેતુ છે, અમારો મુખ્ય હાર્દ સમાન એક મેઇન કન્ટેન્ટ છે કે શહેરનો વિકાસ થવો જોઈએ. કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ પાર્ટીના લોકો, કોઈ પણ લોકો તેવા પર વિશ્વાસ મૂકે. વોર્ડ નંબર 7 ભાજપના ઉમેદવારો જેઓની પાસે બહોળો અનુભવ છે. શ્વેતાબેન આ બીજી ટર્મ થઈને બેન, બીજી ટર્મ છે. 3 નવા ચહેરા છે. આદિત્યભાઈની વાત કરીએ તો તેઓને પણ આ બહોળો અનુભવ છે. બેનની વાત કરીએ તો તેઓના પિતાશ્રી પણ પાર્ટી માટે ઘણું બધું કર્યું છે, પાયાના કાર્યકર્તા રહ્યા છે, જેને લઈને તેઓ તેમની સાથે જોડાયેલા હતા અને પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે. 76 ઉમેદવારોની જવાબદારી શું છે? 76 ઉમેદવારો કયા વિશ્વાસ સાથે લોકોની વચ્ચે ઉતરશે? 76 ઉમેદવારો કેવી રીતે કહી શકે છે કે અમારી બહુમતી આવે છે? તે અંતર્ગત ચર્ચા કરવી છે, તે અંતર્ગત પ્રશ્નો પૂછવા છે, તે અંતર્ગત ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર કરવા છે, લોકોની માનસિકતા ક્રેક કરવી છે. કારણ કે અમારું કામ લોકશાહીના ચોથા સ્તંભ પર પ્રમાણે સાચા અર્થમાં સાચી માહિતી લોકો સુધી પહોંચે તે છે. વડોદરા શહેરના વિકાસની ચર્ચા અંતર્ગત અલગ અલગ વોર્ડના ઉમેદવારો સાથે વાતચીત કરી આ અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું. આવી તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.